સો વેલકમ ફ્રેન્ડ, આજે આપણું ચેપ્ટર નંબર 9 સિક્વન્સ અને સિરીઝ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે 3 પ્રકારના શ્રેણી હોય. કઈ કઈ? સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી અને સ્વરિત શ્રેણી. બરાબર. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે એપી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન જીપી અને હાર્મોનિક પ્રોગ્રેશન એચપી. એમાં આજે આપણે એરિથમેટિક પ્રોગ્રેશન વિશે જોઈએ. આ બધા ફોર્મ્યુલા છે જે આપણે લાસ્ટ ટાઈમ લખેલા. શું હતું તો કે એપી કેને કહેવાય? તો કે એ પ્લસ ડી, એ પ્લસ 2d એમ ડીડીનો સરખો વધારો થતો હોય અને છેલ્લે એ પ્લસ n-1d. તો આ એક પ્રકારની સમાંતર શ્રેણી છે જ્યાં એ શું છે તો કે પ્રથમ પદ એટલે કે ફર્સ્ટ ટર્મ છે. એવી જ રીતના ડી શું છે તો કે સામાન્ય તફાવત એટલે કે કોમન ડિફરન્સ. ઓકે. પછી આપણે એનમું પદ જોયું હતું. એનમું પદ એટલે કે માનો કે એન પદ છે ટોટલ, તો એનમું પદ શું હોય તો કે એ પ્લસ n-1 ઇન્ટુ ડી, એ પ્લસ n-1 ઇન્ટુ ડી. અને સિમિલરલી શું હોય તો કે લાસ્ટ ટર્મ પણ હોય જો એન પદ હોય તો. ઓકે. એલ ઇક્વલ ટુ એ પ્લસ n-1 ઇન્ટુ ડી. પછી આપણે બે ફોર્મ્યુલા જોઈએ તો એન પદોના સરવાળાના એસએનના બે ફોર્મ્યુલા, n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી અને n/2 a પ્લસ એલ. ચાલો, અને છેલ્લે એક સૂત્ર જોયું હતું કે કુલ પદોની સંખ્યા એન કેટલી હોય તો કે લાસ્ટ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ એટલે કે એલ માઇનસ એ બાય ડી કોમન ડિફરન્સ પ્લસ 1. તો આનાથી આપણે એન પદોનો સરવાળો મળી. આજે આપણે આ સૂત્ર ઉપર આધારિત આપણે દાખલા જોવાના છે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ દાખલાની. જો બહુ સિમ્પલ ક્વેશ્ચન આપ્યો છે કે સમાંતર શ્રેણી 1 4 7 10 13 ડોટ ડોટ ડોટનું એનમું પદ મેળવો. બરાબર. જો સમાંતર શ્રેણી છે સરખું વધે છે, 1 માં 3 4, 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 3 13. ઓકે. તો સમાંતર શ્રેણી આપણી પાસે છે. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થશે? પેલા માહિતી લખી લઈએ 1. અને કોમન ડિફરન્સ શું થશે? તો કોમન ડિફરન્સ કેમ મળે તો કે કોઈ પણ ટર્મ એની એમાંથી આગળની ટર્મ બાદ કરો એટલે આપણને કોમન ડિફરન્સ મળે 3. ઓકે. હવે આપણે એનમું પદ મેળવવું છે. તો એનમાં પદનું સૂત્ર શું છે ટીએનનું? તો કે એ પ્લસ n-1 ઇન્ટુ ડી, એ પ્લસ n-1 ઇન્ટુ ડી. તો એ કેટલા છે તો કે a1 છે પ્લસ n-1 એઝ ઇટ ઇઝ એન. તો એનમું પદ મેળવવાનું એટલે n બરાબર કાંઈ નહીં આવે અને ડી ઇક્વલ ટુ 3. થોડુંક સાદું રૂપ આપી દઈએ. આ 1 પ્લસ 3n માઇનસ 3. તો એનમું પદ શું આવશે તો કે 3n માઇનસ 2. આ એનું થઈ ગયું એનમું પદ. ઓકે. બીજી વસ્તુ એમ કીધી છે અને 20મું પદ મેળવો. તો એનમું પદ જો આ હોય તો 20મું પદ શું થાય તો કે n બરાબર 20 મૂકી દો એટલે કે 3 ઇન્ટુ 20 માઇનસ 2. તો આન્સર શું આવશે 60 માઇનસ 2. આન્સર ઇઝ 58. ઓકે. બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે એન પદ કીધું હોય તો એનમું પદનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈશું આપણે. એવી જ રીતના નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાંતર શ્રેણી 15 11 7 3 ઓછા 1 ઓછા 5. જુઓ ઘટે છે તો ઘટે છે તો તમારો કોમન ડિફરન્સ નેગેટિવ હશે. એટલે કે 15માં -4 ઉમેરો તો 11 મળે, 11માં -4 ઉમેરો તો 7 મળે, 7માં -4 ઉમેરો તો 3 મળે. તો આપણો કોમન ડિફરન્સ કેટલો છે ડી? તો ડી જે છે એ આપણો -4 છે. બરાબર. અથવા તો કોઈ પણ ટર્મને એની આગળની ટર્મ બાદ કરો, કોઈ પણ ટર્મમાંથી એની આગળની ટર્મ બાદ કરો એટલે આપણે કોમન ડિફરન્સ ડી મળી જાય. તો આપણો એ જે છે એ 15 છે. ચાલો, હવે ક્વેશ્ચન શું કીધું છે એમાં કુલ 20 પદ હોય એટલે કે n બરાબર 20. તો અંતિમ પદ મેળવો. તો અંતિમ પદનું સૂત્ર છે L બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ઓકે. ચાલો, એ શું હશે તો કે એ 15 છે આપણી પાસે. n કેટલા છે તો કે 20 ઓછા 1 અને ઇન્ટુ -4. તો 15 પ્લસ 19 ઇન્ટુ -4 કેટલા થશે -76. રેડી. 19 ગુણ્યા 4 કેટલા થાય 76. તો 15 ઓછા 76 કરવાના છે કેટલા થશે -61. બરાબર. તો આપણો આન્સર આવી ગયો. આનો અંતિમ પદ શું હશે જો આ 20 પદોની શ્રેણી હોય તો -61. ઓકે. ચાલો, ક્યારે એવું થાય કે ગણતરીમાં કોઈ મિસ્ટેક હોય તો આપણી રીતે સમજી અને સારી રીતે આપણે થોડીક સેન્સ જોડાવી અને સુધારો કરી લેશું. બરાબર. ચાલો, બંને નોટ ડાઉન કરી લ્યો. આ તો આપણે તમે સૂત્ર લખેલા જ છે, ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો. ઓકે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 100 અને 1000ની વચ્ચેની 5ની ગુણિત સંખ્યાઓનો સરવાળો મેળવો. જો 100 અને 1000ની વચ્ચેની કીધી છે એટલે 100 અને 1000ને લેવાનું નથી, એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો 5ની ગુણત સૌથી પહેલાં 100 પછી કોણ આવે
તો કે 105 બરાબર. પછી 5નું ગુણિત 110, પછી 115. આવી રીતના આપણે ડોટ 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 લખીએ તો છેલ્લે કોણ આવશે તો કે 995. રેડી. એના પછી 1000 આવી જાય, પણ 1000ને પણ આપણે લેવાનું નથી કારણ કે વચ્ચેની કિંમત કીધી છે. તો 5ની ગુણત બધી આપણે એક સમાંતર શ્રેણી મળી ગઈ કારણ કે બધામાં 5 5નો સરવાળો થશે એટલે એક સમાંતર શ્રેણી છે. ઓકે, ચાલો પ્રથમ પદ 105 છે બરાબર. આને આપણે શું કહી દઈશું 105 એટલે એ બરાબર 105. ડી કેટલો છે આપણો 110માંથી 105 જાય એટલે 5 છે. હવે આનો સરવાળો મેળવવાનો છે આપણે. તો પહેલાં તો એન જોશે કારણ કે એસએનના સૂત્રમાં એસએનનું સૂત્ર શું છે આપણું n/2 2a + n - 1 × d અથવા તો બીજું સૂત્ર, પણ એનની જરૂર પડશે. તો પ્રથમ એન મેળવીએ. જો અહીંયા લાસ્ટ ટર્મ પણ આપણી પાસે છે, કેટલું છે 995. તો એનો આપણે યુઝ કરશું. એનનું સૂત્ર શું છે l - a/d + 1. તો એલ કેટલો 995 માઇનસ એ છે 105 અપોન ડી કેટલો છે 5 વત્તા 1. તો 995 - 105, 5 - 5 0, 9 - 0 9 and 9 - 1 8 upon 5 + 1. કેટલા થશે 5 × 1 = 5, 3 વધે 39, 5 × 7 35, 4 વધે 5 × 8 40 વત્તા 1. ટોટલ ટર્મ કેટલી થશે 179. ઓકે, તો ટોટલ ટર્મ મળી ગઈ આપણે કેટલી 179. ચાલો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે એસએન એન પદોનો સરવાળો. તો એસએનનું કયું સૂત્ર લેશું? બંનેમાંથી કોઈ પણ સૂત્ર લઈ શકાય, પણ જો અહીં એલ આપેલું છે તો ડાયરેક્ટ ઇઝી પડે એવું જ લેવાય આપણે n/2 a + l. ઓકે, એન કેટલો છે 179 / 2. એ કેટલો છે ફર્સ્ટ ટર્મ 105 પ્લસ લાસ્ટ ટર્મ કેટલી છે આપણી લાસ્ટ ટર્મ છે 995. ઓકે, 179 / 2. હવે એનો સરવાળો કેટલો થશે 5 ને 5 0 10 વધી પડી 1 વળી પાછું 10 વધી પડી 1 9 ને 1 10 ને 1 1100. તો 179 ગુણ્યા 1100 ભાગ્યા 2 બરાબર. આને આપણે બેને છેદ ઉડાડીએ તો કેટલા વધશે 550. આ બેનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં સારી રીતે કરી શકો છો. ઓકે, જો કાંઈ ગણતરીમાં ભૂલ હોય તો આપણે મેં કીધું એમ થોડીક સેન્સ જોડાવી અને આપણે આપણી રીતે સુધારી લઈશું. ખાસ આપણે રીત સમજવાની છે. ઓકે, તો આ આન્સર આપણે આપણી રીતે મેળવી લેશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે કે -6 -11/2 -5 ડોટ 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 સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદોનો સરવાળો -25 થશે? મતલબ કેટલા એટલે કેટલા n પદોનો સરવાળો? તો n મેળવવાનું છે. સરવાળો કહી દીધો છે કે -25 થશે, પણ કેટલા પદોનો તો એ આપણે મેળવવાનું છે. તો પ્રથમ પદ કેટલું છે આપણા માટે -6. ઓકે, ચાલો ડી કેટલો છે? જો ડી ડાયરેક્ટ આમાં તમને જોઈને ખ્યાલ ન આવે તો શું કરવાનું તમારે કોઈ પણ ટર્મમાંથી એની આગળની ટર્મ બાદ કરો એટલે કે -11/2 -6 તો માઇનસ કેવા થઈ જશે -11/2 + 6. તો જુઓ 6 × 2 12 લસા લઈએ એટલે 6 × 2 12 - 11. તો કોમન ડિફરન્સ છે 1/2. ઓકે, કેટલો છે 1/2. કોમન ડિફરન્સ મળી ગયો. એન મેળવવાનો છે અને એસએન આપને આપેલું છે કેટલું છે -25 બરાબર. એસએન કેટલું આપેલું છે આપને -25. તો એસએનનું ફોર્મ્યુલા તો કે n/2 2a + n - 1 × d = -25. ચલો આવું એક ફોર્મ્યુલા છે આપણી પાસે. હવે આમાંથી આપણે એ ખબર છે ડી ખબર છે તો આપણે એન મેળવવાનો છે. તો પેલા બેને આપણે સામેની બાજુ જવા દઈએ. એનને એમણે રાખીએ છીએ 2a એને 2 વડે ગુણો કેટલા થશે તો લખી નાખીએ 2 × -6 + n - 1 × d કેટલા છે તો કે 1/2 = -50. આ 2 સામેની બાજુ જાય એટલે -50 થઈ જશે. ચાલો n એમણામ -12. આને થોડુંક આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ. શું થાય તો કે n/2 - 1/2. ઓકે, -50. જો ગણતરી તમને કોઈ પણ રીતે ઇઝી પડે એમ તમે તમારી રીતે કરી શકો છો. મને મારી રીતે ઇઝી પડે એમ હું કરું છું. ઓકે, ચાલો n પહેલાં આપણે આ બે અંકનો લસા લઈને સરવાળો કરી નાખીએ એટલે કે 12 × 2 24 -24 -1 એટલે કેટલા થશે -25/2 વત્તા n/2 બરાબર -50. ચાલો હવે આગળ વધીએ તો કે શું કરશું આપણે તો આપણે એક કામ કરીએ આ બેનો લસા લઈને બેને સામેની બાજુ જવા દઈએ તો શું થશે n × n - 25 = કેટલા -100.
ઓકે, ચાલો આને ભાગ પાડી નાખીએ, ગુણાકાર કરી નાખીએ. n² માઇનસ 25n અને 100 ને આ બાજુ લઈ લઈએ તો પ્લસ 100 બરાબર 0. જોજો એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ બની ગયું. બરાબર. તો 100ના એવા બે ભાગ પાડો કે 25 સરવાળો થવો જોઈએ. તો કેટલા આવશે? તો કે 20 અને 5. તો n - 20 અને n - 5 બરાબર 0. તો n બરાબર 5 અને n બરાબર 20. જો બે જવાબ આવ્યા તો આમાંથી કયો જવાબ આવશે? તો શરૂઆતમાં આપણે આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે, બંને જવાબ હોઈ શકે. તો બંને જવાબ કેમ હોઈ શકે? તો જો શરૂઆતની 5 પદ છે ને એનો સરવાળો કરો ને તો પણ -25 થશે. પછી કેવું થાય કે હજી સંખ્યા ઘટે છે, પછી આગળ જતાં 0 આવશે અને વળી પાછી સંખ્યા વધશે. તો મતલબ જે 5 પછીની ટર્મ છે એ બધાનો સરવાળો કરો ને 20 સુધીનો તો એ બધું 0 થાય. તો 5 પછીની જેટલી ટર્મનો સરવાળો 0 અને 5 ટર્મનો સરવાળો -25, તો પણ 20 પદોનો સરવાળો કેટલો થાય? -25. મતલબ આ બંને જવાબ હોઈ શકે આપણે, n બરાબર 5 અને n બરાબર 20. MCQમાં પૂછાય તો જે પણ જવાબ આપેલો હોય એ આપણે ટીક કરવાનો રહીએ, અથવા તો આમાં બંને જવાબ આપવાના રહીએ. ઓકે, તો બંને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1, nમું પદ હોય તો tn વડે દર્શાવીએ, કેમું પદ છે તો tk વડે દર્શાવીએ. અને શું છે તો કે 5k + 1, તો તેના પ્રથમ n પદોનો સરવાળો મેળવો. હવે જો nમું પદ હોય તો આપણે આખી શ્રેણી બનાવી શકીએ આરામથી. તો કે t1 શું મળશે? t1 તો કે 1 મૂકો, 5 × 1 5 + 1 કેટલા? 6. t2 એટલે કે સેકન્ડ ટર્મ, તો 5 × 2 10 + 1 કેટલા? 11. t3 શું આવશે? 5 × 3 + 1 16. નેક્સ્ટ 4 મૂકો, t4 કેટલા થશે? તો કે 5 × 4 20 + 1 કેટલા થાય? 21. તો જોજો આપણી શ્રેણી શું બનશે? તો કે 6 11 16 21. હવે કોઈ પણ શ્રેણી હોય આપણી પાસે તો આપણે પ્રથમ n પદનો સરવાળો મેળવી શકીએ. આપણો a કેટલો છે? 6 છે. d કેટલો છે? તો કે 11 - 6 5. ઓકે, a છે, d છે. તો હવે આપણે મેળવવાનું છે Sn, એટલે કે n/2 2a + n - 1 × d. સો n/2 એઝ ઇટ ઇઝ, કારણ કે nની કિંમત આપણી પાસે છે નહીં, n પદોનો જ મેળવવાનો છે સરવાળો. 2 × a કેટલો છે? 6 + n - 1 × d એટલે કે 5. n/2 એઝ ઇટ ઇઝ અગેઇન, 6 × 2 is 12 plus 5n minus 5. So n/2 કેટલા થશે? 5n plus 12 minus 5 7. તો આજે આપણે મળ્યું એ શું મળ્યું? આપને Sn મળ્યો. બહુ સિમ્પલ છે. બરાબર. આપણે tn આપ્યું હતું, tk આપ્યું હતું, k ની બદલે આપણે n વિચાર્યું તો tn આપેલું હતું. તો પદો મળી ગયા અને પદ મળી જાય તો કોઈ પણ શ્રેણીનો આપણે સરવાળો મેળવી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે તો આપણે લખી નાખીએ કે a = 2. ચાલો, પછી પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદનો, એટલે કે પ્રથમ 5 પદ એટલે તો કે s 1 થી 5, બરાબર, આનો સરવાળો એના પછીના 5 એટલે કે 6 થી લઈને 10 સુધી, બરાબર, એના પદના સરવાળાના 1/4 ભાગનો છે. જુઓ, s 6 થી 10 કોણ 1/4 ભાગનો છે? તો પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદના સરવાળા કરતાં 1/4 ભાગનો છે. મતલબ કે આ 16 હોય તો આ કેટલો છે? 4 છે. બરાબર. આ 20 છે તો એનો 1/4 ભાગ એટલે કે 5 છે. તો મારે બેયને સરખા કરવા હોય તો મારે શું કરવું પડે? તો કે આને 4 વડે ગુણવું આપણે, અથવા અહીં 1/4 લખવા પડે, તો અહીંયા આપણે આગળ 1/4 લખી દઈએ. બરાબર. એટલે આ એક આપણે રિલેશન મળ્યું કે s એટલે સરવાળો 1 થી 5 પદોનો અને 6 થી 10 પદોનો. જો શરૂઆતના n પદ હોય ને તો એના માટેનું સૂત્ર છે n/2 2a + n - 1d. બરાબર. પણ વચ્ચેથી 6 થી 10 લઈ આવો તો એનું ડાયરેક્ટ સૂત્ર ના લગાડી શકાય. હંમેશા સૂત્ર કેનું લાગે? તો કે પ્રથમ n પદોનો સરવાળો. આપણે હંમેશા એમ જ બોલીએ. શું બોલીએ? તો કે Sn એટલે પ્રથમ n પદોનો સરવાળો. તો પ્રથમ નથી, આ તો વચ્ચેથી ઉપાડેલા છે, એટલે આના માટેનું કોઈ ડાયરેક્ટ સૂત્ર છે નહીં. તો શું કરશું? તો જો એક વસ્તુ સમજો કે 1 થી 10 પદનો સરવાળો, બરાબર, 1 થી 10 પદ, પ્રથમ 1 થી 10 પદોનો સરવાળો આમ થાય કે પ્રથમ 1 થી 5 અને પછીના 6 થી 10. 1 થી 10 પદ હોય
ટોટલ સરવાળો, તો 5 પદોનો સરવાળો 5 પદોનો સરવાળો, એમ અલગ અલગ કરી શકાય. ઓકે, ચાલો, તો એ થઈ શકે. તો 1 થી 10નું સૂત્ર બને, શું બને? તો કે n/2 2a પ્લસ n-1d. તો n એટલે પ્રથમ 10. અત્યારે આપણે એમને લખીએ છીએ એટલે આનું સૂત્ર બની જશે. આનું પણ સૂત્ર બનશે કારણ કે પ્રથમ છે. આનું સૂત્ર નથી બને, પણ એની જગ્યાએ હવે શું રાખી શકો? જુઓ ਜੀ તમે, s6 to 10 બરાબર 4 ટાઈમ s1 to 5 મૂકી શકો. સમજાય છે કે આપણે s6 થી 10ની જગ્યાએ શું મૂકી દીધું? 1 થી 5 કેટલી વાર? 4 વાર. તો એક વાર તો હતું ને 4 વાર બીજું મળ્યું, તો ટોટલ કેટલી વાર થઈ ગયું? 5 વાર s 1 થી 5 s 1 થી 10. તો જો હવે બેયના સૂત્ર છે આપણે મૂકી દઈએ. n/2 એટલે કે 10 પદ છે, તો 10/2 બરાબર. 2a કેટલો છે આપણી પાસે? તો કે 2 પ્લસ n-1 તો કે 10 ઓછા 1 ઇન્ટુ d. તો d હજી આપણે એમનેમ રાખીએ છીએ કે d નથી આપણી પાસે, એક જ વેરિયેબલ નથી. ચાલો 5 વાર 5 એમનેમ રાખીએ. આનું પણ સૂત્ર n/2 કેટલા પદ છે? 5, તો 5/2. 2a તો એ તો અગેન 2 જ છે, તો 2 ઇન્ટુ 2 પ્લસ n-1 એટલે કે 5-1 ઇન્ટુ d. ત્યાં પણ d મેળવવાનો છે, તો બંને બાજુથી 2 2 કેન્સલ. ઓકે, ચાલો, બંને બાજુથી 5 કેન્સલ થશે એટલે અહીંયા કેટલા વધે? 2. તો 2 ને એઝ ઇટ ઇઝ રાખીએ. અંદરની બાજુ શું થશે? 4 પ્લસ 10-1 એટલે કે 9d ઇક્વલ ટુ 5 એમણામ 4 પ્લસ 5-1 એટલે કે 4d. ઓકે, ચાલો, આ કેટલા થશે? તો કે 8 પ્લસ 18d ઇક્વલ ટુ 20 પ્લસ 20d. ઓકે, બધાને લઈ જઈશું ઓલી બાજુ, લખીએ આ બાજુ. ઓકે, અથવા તો એક કામ કરીએ આપણે, 18d ને ઓલી બાજુ લઈ જઈએ એટલે 20d માંથી 18d જાય એટલે 2d વધે. 20 ને આ બાજુ લઈ આવીએ એટલે કે 8 ઓછા 20 કેટલા થશે? તો કે ઓછા 12. તો આપણે જોઈ શકાય કે d બરાબર આપણે કેટલા મળ્યા? -6. ચાલો, d મળી ગયા, a મળી ગયો. તો આપણે એમ કીધું છે કે સાબિત કરો કે 20મું પદ ઓછા 112 છે. તો આપણે શું મેળવવાનું છે? તો કે 20મું પદ એટલે કે t20. તો t20નું સૂત્ર શું થશે? તો કે a પ્લસ 20 ઓછા 1d બરાબર. n-1d હોય ફોર્મ્યુલા. તો a કેટલો છે? તો કે 2. n-20 ઓછા એટલે કે 19 થઈ જશે અને સામે -6. ચાલો, 19 ગુણ્યા 6 કેટલા થાય? 19 ગુણ્યા 6 તો કે 114 થશે. -114 ને આગળ 2, તો જવાબ કેટલો આવશે? -112, જે આપણો જવાબ છે. ઓકે, અને સાબિત કરવાનું હતું એટલે ડાયરેક્ટ મળી ગયો છે. અને સાબિત કરવાનું હોય કદાચ આમાં કાંઈ ભૂલભાલ હોય તો આપણે સમજીએ જ છીએ કે -112 આપણે મૂકી જ દેવાના. બરાબર, એટલે બંને ક્વેશ્ચન એક પછી એક નોટ ડાઉન કરી લઈએ. ઓકે, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. તો p નોટ ઇક્વલ ટુ q માટે સાબિત કરો કે પ્રથમ pq પદનો સરવાળો 1/2 p ઇન્ટુ q પ્લસ 1 થાય. હવે p અને q શું છે? તો કે એક પ્રકારના વેરિયેબલ છે. તો આપણે pમું પદ એટલે કે tp, nમું પદ એટલે tn કહીએ તો tp આપણે આપેલો છે 1/q. ઓકે, આવી જ રીતના આપણે ક્યુમું પદ એટલે કે tq એ આપેલું છે 1/p. રેડી, આ બે વસ્તુ આપેલી છે. તો pq પદનો સરવાળો મેળવવાનો છે આપણે, એટલે p અને q નો ગુણાકાર થઈ જાય મતલબમાં pq એટલે. ચાલો, તો tp tn હોય તો એનું સૂત્ર શું હોય? તો કે a પ્લસ n-1 ઇન્ટુ d. તો tpનું સૂત્ર શું થશે? તો કે a પ્લસ p-1 ઇન્ટુ d ઇક્વલ ટુ 1/q. જો આ વેરિયેબલનો દાખલો છે, આમાં કોઈ આંકડા નથી આપેલા, એટલે વસ્તુ સાબિત કરવાની છે વેરિયેબલમાં જ કરવાની છે. ઓકે, એવી જ રીતના tq એટલે tq પદ, ક્યુમું પદ તો a પ્લસ q-1 ઇન્ટુ d ઇક્વલ ટુ 1/p. ઓકે, આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ નંબર 1 -2 કરતા બરાબર, બેયની બાદબાકી કરીએ. તો બેયની બાદબાકી કરીએ એટલે ડાબી બાજુ બાદબાકી થાય, જમણી બાજુ બાદબાકી થાય. ઓકે, ચાલો, a - a કેન્સલ. ઓકે, ચાલો, આ બેની બાદબાકી થશે એટલે કે p-1 d માઇનસ q-1 d. ઓકે,
અને જમણી બાજુ બાદબાકી થશે 1/q માઇનસ 1/p. ચાલો હવે જો બેયમાં ડી છે, આ એક પદ ના બીજું પદ, તો બંનેમાં ડી છે તો ડીને કોમન લઈ લઈએ તો અંદર શું વધશે p-1 માઇનસ જો બંનેને લાગે કાઉન્સમાં અંદર એટલે -q + 1 ઇન્ટુ ડી. અહીંયા થોડોક લસા લઈ લઈએ આપણે તો શું થશે તો કે p - q છેદમાં p ગુણ્યા q. ઓકે ચાલો આ -1 + 1 કેન્સલ તો શું વધ્યું તો કે p - q ઇન્ટુ ડી ઇક્વલ ટુ p - q અપોન pq. તો જુઓ જી બંને બાજુ p - q દેખાય છે બધાને? યસ. તો ડિફરન્સ જે છે એમાં આવશે 1/pq, મતલબ આ બે કાઉન્સ કેન્સલ થઈ જાય એટલે ડી બરાબર શું વધ્યું 1/pq. ડી મળી ગયો. હજી આપણે એ જોશે તો જ પ્રથમ પદનું મળી શકીએ આપણે pq પદનો સરવાળો. ચાલો એ મેળવવા માટે આપણે શું કરીએ તો કે ડીને કાં તો સમીકરણ 1માં અથવા તો સમીકરણ 2માં મૂકીએ. એટલે કે ડી બરાબર જે કિંમત છે ને સમીકરણ 1માં મૂકતા. ઓકે તો સમીકરણ 1માં મૂકતા શું થશે તો સમીકરણ 1 આપણું આવું હતું કે a પ્લસ p-1 ઇન્ટુ ડી. ડી કેટલો મળ્યો આપને 1/pq ઇક્વલ ટુ 1/q. ઓકે ચલો આ થઈ ગયું. તો આમાં સાદુરૂપ આપીએ કે a પ્લસ જો આ 1/pq અહીંયા ગુણાકાર આવે 1/pq અહીં ગુણાકારમાં આવે તો p ગુણ્યા 1/pq એટલે 1/q અને 1 આની ગુણાય તો -1/p ઇન્ટુ q ઇક્વલ ટુ 1/q. તો જુઓ જી બંને બાજુ 1/q હોય 1/q હોય તો કેન્સલ થઈ જાય તો a બરાબર આપને મળશે આવલી બાજુ વહી જાય એટલે કે 1/pq. ચાલો એ પણ મળી ગયો આપને. હવે આપણે શું મેળવવાનું છે તો કે pq પદોનો સરવાળો એટલે કે spq. sn જેમ n પદોનો સરવાળો હોય તો sn લખીએ તો pq પદોનો સરવાળો spq. એનું સૂત્ર શું થાય જો sn હોય તો સૂત્ર હોય n/2 તો અહીંયા શું આવશે pq/2 ઇન્ટુ 2a તો 2a ને અત્યારે એ જ લખી નાખીએ છીએ પ્લસ n-1 તો n ની જગ્યાએ અત્યારે છે pq-1 ઇન્ટુ ડી. ચાલો pq/2 એમણામ 2a એટલે શું છે તો કે 1/pq એટલે અહીંયા pq આવી જશે 2 ઇન્ટુ 1 ઉપર 2 થઈ જશે. ઓકે 2/pq પ્લસ pq-1 ઇન્ટુ ડી તો ડી પણ શું છે તો કે pq. ઓકે ચાલો આ બે પદ છે બંનેમાં છેદમાં pq છે તો કોમન આવશે. કોમન આવી અને આની સાથે કેન્સલ થઈ જશે તો વચ્ચે શું આગળ 1/2 અંદર વચ્ચે 2 પ્લસ અહીંથી આ તો વયો ગયો છેદ અને 1 આની ગુણાકાર એટલે pq-1 આટલું જ વધે. બરાબર સમજાય છે? બંનેમાં pq જે હતા છેદમાં હતા અથવા તો એમ સમજો કે pq ને અંદર ગુણવાના છે તો pq જેવા અંદર ગુણશો આની એટલે અહીંયા કેન્સલ થઈ જાય એટલે અહીંથી વધે 2 અને આ પદમાં અહીંયા ગુણાય એટલે આની સાથે કેન્સલ થઈ જાય તો અહીંથી વધે pq-1. ઓકે ચાલો 1/2 એઝ ઇટ ઇઝ pq એમણામ 2 - 1 + 1 તો જુઓ જી pq પદોનો સરવાળો 1/2 pq + 1 થાય છે. બરાબર. હવે જુઓ આવા દાખલા બધાને આવડતા હોય પણ હવે પ્રોબ્લેમ ક્યાં આવે અથવા તો JEEમાં શું પૂછાય છે હવે આ બધું પૂછવા કરતાં એમ પૂછે કે ત્રીજું પદ છે ને એ 1/4 છે અને ચોથું પદ છે એ 1/3 છે તો 12મું પદ મેળવો. તો જે લોકોને આ ફટાફટ યાદ હોય ને એ ડાયરેક્ટ શું કરશે એ આમાં મૂકી દેશે. જુઓ pમું પદ 1/q છે, qમું પદ 1/p છે. બરાબર. t3 બરાબર 1/4 અને t4 બરાબર 1/3 તો S12 મેળવવાનું છે આપણે S12 તો pq એટલે 4 તેરી 12 તો જવાબ શું આવશે સીધું આમ કરશે 1/2 pq એટલે 12 + 1 જવાબ આવશે 13/2. નો કેલ્ક્યુલેશન. તો આ જે વસ્તુ છે બરાબર એ JEE છે. ક્વેશ્ચન ગુજરાત બોર્ડના જ હોય એને કઈ રીતે કન્વર્ટ કરીને પૂછવા એ JEEની ખાસિયત છે. તો આપણે અત્યારે અગત્યનું એ છે કે આ બધું આપણે સારી રીતે આવડવું જોઈએ. બરાબર. ફટાફટ લાઇટ થવી જોઈએ, ફટાફટ સૂત્ર આવડવા જોઈએ. જો સૂત્ર મૂકતા ફટાફટ આવડતા હશે તો જ તમે સોલ્યુશન ફટાફટ કરી શકશો. આમાં બીજું એવું પણ પૂછી શકે એ શું થાય તો a બરાબર 1/pq જો યાદ હોય ને તો 1/12 થાય સીધું. d કેટલો થાય તો કે d બરાબર 1/pq તો d પણ 1/12 થાય કે p × q એટલે 4 તેરી 12.
તો જો આવા ક્વેશ્ચન તમને જેટલું પણ તમારી જાતે યાદ હોય, તમે જેટલા પણ આ સોલ્વ કર્યા છે એટલો તમે JEEમાં ફટાફટ આન્સર આપી શકશો. ઓકે, તો અત્યારે અહીંયા સુધી ક્વેશ્ચન આપણે નોટ ડાઉન કરી લ્યો. આની કંઈ જરૂર નથી નોટ ડાઉન કરવાની. ઓકે, એક નાનો અમથો ટોપિક છે કે સમાંતર શ્રેણી માટે TN અને SNનું સામાન્ય સ્વરૂપ. જો આ વસ્તુ શું છે તો કે TNનું સૂત્ર શું છે આપણી પાસે, A+n-1 D. બરાબર. હવે જો આપણે જેમ જેમ પદ ફેરવીએ એટલે એનની વેલ્યુ બદલે, મતલબ n વેરિયેબલ છે, પણ કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તો A અને D ફિક્સ છે. બરાબર, એ એક પ્રકારના અચળ છે. આને થોડુંક હું સાદું રૂપ આપી દઉં તો આવું બને ND - D. આ DN ને આગળ લખવું અને પ્લસ A - D. હવે અચળ માઇનસ અચળ એટલે એનો જવાબ તો કંઈક અચળ આવવાનો છે, અને એનની આગળ પણ D આપેલો છે તો એ પણ શું છે, અચળ છે. તો જો આને હું અચળને એક નામ આપી દઉં એટલે કે AN, અને આ અચળને એક નામ આપી દઉં B. બરાબર, આ A એટલે પ્રથમ પદ નથી, એક ખાલી જનરલ આપે અચળનું નામ આપેલું છે AN + B. તો TNનું હંમેશા સમાંતર શ્રેણીમાં સ્વરૂપ બરાબર આવું રહેશે, AN + B. હંમેશા તમે સમાંતર શ્રેણીનો TN જોશો ને તો હંમેશા આવો જ હશે, આના સિવાય બીજું કંઈ હશે નહીં. આની પહેલાં આપણે દાખલા જોયેલા છે ને તો એમાં પણ જોજો nમું પદ જ્યાં આપણે મેળવશું ને ત્યાં આવું જ સ્વરૂપ આવશે. મતલબ અહીંયા 3n + 2, 7n + 9 બરાબર એવું ગમે એ આપી શકે. B 0 હોય તો ખાલી n પણ હોય, 2n, 3n, 7n, તો એ પણ એક પ્રકારની શું બનાવે છે, સમાંતર શ્રેણી. જ્યાં પણ આવું સ્વરૂપ બને ને TNનું એ સમાંતર શ્રેણી હોય. ઓકે, ચાલો, તો આ સમાંતર શ્રેણી બની ગઈ. આપણે D = A મૂક્યો હતો. તો હવે કોઈ તમને એમ કહે કે TN = 3n + 2 છે. બરાબર, 3n + 2, તો આનો સામાન્ય તફાવત શું હશે? આનાથી જે શ્રેણી બને છે બરાબર, એનો સામાન્ય તફાવત શું હશે? તો આપણે ડાયરેક્ટલી ખબર પડે કે nનો આગળ જે સહગુણક હતો ને એ સામાન્ય તફાવત હતો. તો અહીંયા nની આગળ જે સહગુણક હોય એટલે કે આનો સામાન્ય તફાવત D = 3 થાય. પ્રથમ પદ શું હશે? માનો કે A કાઢવું છે તો A = n = 1 મૂકી દો એટલે કે 3 + 2 5. તો A મળી ગયો, D મળી ગયો. હવે તમને જે પણ માંગ્યું હોય એ મળી શકે. બરાબર, જ્યારે પણ એમ કીધું હોય કે nમું પદ આ છે એટલે D = શું મળી ગયો? સીધો nનો સહગુણક એટલે D, અને n = 1 મૂકો એટલે A મળી ગયો. બરાબર, તો હંમેશા જનરલ સ્વરૂપ TNનું કેવું હશે? AN + B. ઓકે, ચાલો આવી જ રીતના SNમાં સમજીએ. SNનું સૂત્ર આવું હોય n/2 2A + n - 1 × D. ઓકે, આનું પણ સાદું રૂપ આપીએ અને n/2 ને અંદર ગુણી નાખીએ એટલે NA પ્લસ n/2 ને અહીંયા પણ ગુણીએ ને સાથે ગુણતા જાય. તો જુઓ પહેલાં તો n/2 D થશે, ND/2 બરાબર, અહીંયા ગુણાય એટલે n² D/2, અને અહીંયા ગુણાય એટલે તો કે -ND/2. આવું ખુલે. બરાબર, ના ખુલે તો 1-2 સ્ટેપ આપણે સાઈડમાં કરી અને ટ્રાય કરી લઈશું. ઓકે, ચાલો, તો આ n² વાળાનું આગળ લઈ લો એટલે કે D/2 n² પ્લસ n ને કોમન કાઢી લો એટલે A - D/2 n. જુઓ A અને D અચળ છે તો આ પણ કંઈક અચળ વેલ્યુ આપશે એટલે હું એને કહી દઉં C n² પ્લસ આ પણ એક કંઈક અચળ આપશે એટલે એને D કહી દઉં. D એટલે કોમન ડિફરન્સ નથી અહીંયા, બરાબર, ખાલી એક અચળ છે. તો SNનું સામાન્ય સ્વરૂપ કેના માટે? સમાંતર શ્રેણી માટે આ રહેશે CN² + DN. બરાબર, CN² + DN. હવે આપને ખબર છે અહીંયા D/2 = C મૂક્યું આપણે. કેના બરાબર મૂક્યું? તો કે D/2 = C મૂક્યું. તો કોમન ડિફરન્સ શું થશે? હંમેશા 2C. એટલે કે C એટલે n² નો સહગુણક. બરાબર, હવે કોઈ એમ કહે કે સામાન્ય સ્વરૂપ આવું છે SN = 3n² + 2n. જો સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ SNનું આવું જ મળશે, ગમે એવું સ્વરૂપ. તમે ગમે ત્યારે nમાં પદનું સૂત્ર મેળવશો ને એટલે આ પ્રકારનું જ આવે, AN² + BN. ઓકે, અથવા CN² + DN. તો તમને આમાંથી એમ કહો કે D કેટલો? D. તો D કેમ મળશે? તો કે ડાયરેક્ટ n² નો જે સહગુણક છે C એને 2 વડે ગુણી નાખો એટલે D મળે. બરાબર, એટલે કે D = 6. A કેટલો? A મારે ડાયરેક્ટ A જોતો છે તો જુઓ n = 1 મૂકો એટલે A મળે. શું કામે? તો કે 1 મૂકીએ એટલે S1, તો કે પ્રથમ એક પદનો સરવાળો, તો એ તો એક પદ પોતે જ હોય એટલે S1 = T1 = A. આ ત્રણેય પદ હંમેશા સરખા હોય. S1 = T1 = A. તો A માટે શું કરવાનું? તો કે n = 1 મૂકી દેવાનું એટલે કે 5. તો આ જે શ્રેણી એનો સરવાળો હશે ને
એનો એ 5 હશે અને કોમન ડિફરન્સ 6 હશે, એટલે ગમે એવી શ્રેણી બની જાય, 5, 11 ગમે એમ બનાવી નાખો. બરાબર. તો જનરલ વસ્તુ છે. એક ટેક્સ્ટ બુકમાં દાખલો છે, એક્ઝામ્પલ 9.2માં કે કોઈ એક સમાંતર શ્રેણી SN એનો સરવાળો PN + QN² છે, તેનો સામાન્ય તફાવત કેટલો? તો બહુ સિમ્પલ વસ્તુ, n વર્ગનો સહગુણક શું છે? Q. તો D = 2Q. બરાબર. સામાન્ય તફાવત કેટલો થશે? જો આવું સ્વરૂપ હોય સામાન્ય તફાવત, તો n વર્ગના સહગુણકને 2 વડે ગુણી નાખવાનો. અને Tn આપેલું હોય ત્યારે n નો સહગુણક હોય એ કોમન ડિફરન્સ હોય, અને n = 1 મૂકો બંનેમાં એટલે તમને a મળે. બરાબર. ચાલો, તો આ બધી માહિતી થઈ ગઈ. સારી રીતે લખી નાખજો અને સમજજો. એક દાખલો જોઈ લઈએ કે એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n છે. બરાબર. તો mનું પદ મેળવો. mનું પદ આપેલું છે, તો mની કિંમત કેટલી? તો જો આપેલું શું છે? તો SN એટલે કે n પદોનો સરવાળો. તો આ બધી આપણે જે વાત કરી ને એ બધી ડાયરેક્ટ શોર્ટકટ JEE માટેની છે. માનો કે એવું નથી આવડતું તો શું કરશું આપણે? તો પ્રથમ પદ તો આપણે n = 1 મૂકતા આવડે. કઈ રીતે? તો કે n = 1 મૂકે એટલે પ્રથમ S1, તો કે 3 + 5, n = 1 મૂકો એટલે 8 મળે. તો કે S2, બરાબર. S1 હશે એ T1 હશે, ચાલો. S2 તો કે 2નો વર્ગ કેટલો થાય? અહીંયા 2 મૂકો આપણે S2 માટે. 2નો વર્ગ 4, 4 તેરી 12 વત્તા 5 × 2 10, જવાબ 22. તો S2 એટલે T1 + T2. આ પણ બરોબર છે. S2 એટલે 2 પદોનો સરવાળો, એટલે કે પ્રથમ પદ ને બીજું પદ, તો T1 + T2. તો હવે આપણે શું કરીએ? તો કે આ બેની બાદબાકી કરીએ. જો સમીકરણ નંબર 2 માંથી હું 1 બાદ કરું એટલે કે S2 - S1 કરું, એટલે કે 12 કેટલા મળ્યા આપને? 22 - 8. અને S2 શું છે? તો કે T1 + T2 - S1 એટલે T1, 22 - 8. બરાબર. ચાલો, T1 ગયા, T2 કેટલા મળશે આપને? 22 - 8 કેટલા થાય? 22 - 8 કરીએ આપણે એટલે આપણે થાય 14. બરાબર. તો જુઓ, પ્રથમ પદ મળી ગયું આપણે કેટલું? 8. બીજું પદ 14. હવે સમાંતર શ્રેણી હોય એટલે આમાં 6 ઉમેર એટલે બન્યું એટલે 20. એના પછી 26. તો આવી સમાંતર શ્રેણી બની ગઈ. આ થઈ આપણી દેશી રીત. બરાબર. જ્યારે આપણે કાંઈ આવડતું નથી ત્યારે. જો આવડતું હોત આપણે તો આપણે શું કરત? તો કે SNમાં જે n વર્ગનો સહગુણક છે D, એને 2 વડે ગુણી નાખત આપણે, એટલે 6 મળી જાત. બરાબર. SNનું જે આખું છે એમાં n = 1 મૂકી દે, એટલે કે S1 = A = 3 ને 5 8. તો A મળી ગયો, D મળી ગયો. હવે આપણે શું કીધું? તો કે mનું પદ એટલે કે Tm આપણે 164 આપ્યા છે. તો Tnનું સૂત્ર શું થાય? તો કે A + m - 1 × D, 164. ચાલો, A કેટલા છે? તો કે A 8 મળ્યા આપને. બરાબર. પ્લસ m આપણે મેળવવાનો છે, માઇનસ D કેટલા છે? -1 × D કેટલા છે? તો કે D 6 છે, બરાબર 164. ચાલો, પેલા 8ને ઓલી બાજુ જવા દઈએ. તો કે m - 1 × 6. તો 164માંથી જો 8 જાય તો કેટલા વધશે? 156. ચાલો, 6 વડે બંને બાજુ ભાંગી નાખીએ તો અહીંયા કેટલા થશે? પહેલાં ભાંગા કરે 6 × 2 = 12, 3 વધે 6 36, તો 26. અને તો m = 27. જો આ 2 રીત છે, આ પહેલી રીત અને અહીંથી બીજી રીત ડાયરેક્ટ. બરાબર. આ તો બધામાં કરવાનું જ છે. આ વસ્તુ અહીંથી કોમન કરવાની જ છે. પણ આ જે 2 વસ્તુ મેળવવાની રીત હતી, અહીં A = 8 અને D = 6, આવી રીતના મળે, અથવા તો આ એક લાઇનમાં મળી જાય. ચોઇસ ઇઝ યોર. નોટ ડાઉન કરી લો. ઓકે. તો આજનું આપણું હોમવર્ક છે એક્સરસાઇઝ 9.2. એના ક્વેશ્ચન નંબર 1, 6 અને 10. બરાબર. જે આમાં ક્વેશ્ચન મેન્શન કરેલા છે એટલા જ કરવાના છે, બાકીના જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે ક્વેશ્ચન નંબર 1, 6 અને 10 કેના? એક્સરસાઇઝ 9.2ના. અને એક્ઝામ્પલ 4 and 5. બરાબર. ઉદાહરણ જે 4 અને 5 આપેલું છે એ પણ આપણે જોવાનું છે અને સારી રીતે સમજવાની ટ્રાય કરજો. ઓકે. થેન્ક યુ.